આજનો ટ્રિપલ સી અને ટ્રિપલ સી પ્લસમાં એમસીક્યુ ક્વેશ્ચન છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં F7 કીનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ છે સેવ ડોક્યુમેન્ટ કરવા માટે, ઓપ્શન બી છે સ્પેલિંગ ચેક એન્ડ ગ્રામર ચેક કરવા માટે, ઓપ્શન સી છે પ્રિન્ટ ડોક્યુમેન્ટ માટે અને ઓપ્શન ડી બોલ્ડ ટેક્સ્ટ માટે. તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે કામ કરો તો F7 જે શોર્ટકટ કી છે એનું સ્પેલિંગ ચેક અને ગ્રામર ચેક કરવા માટેનો ઉપયોગ છે, સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા. હવે એના સિવાય જે શોર્ટકટ કી આવે છે Shift પ્લસ F7 આવે છે થિસોરસ માટે કે સિમિલર વર્ડ્સ જે છે તમારે એના શોધવા હોય તેના માટે Shift પ્લસ F7 છે. પછી F1 આવે છે હેલ્પ માટે છે, F2 આવે છે રીનેમ, કોઈ પણ ફાઇલનું રીનેમ કરવું હોય તો F2 છે. પછી F5 ફાઇન્ડ અને રિપ્લેસ જે છે ફંક્શન લાવવા માટે છે, F12 જે છે સેવિઝ માટે આની અંદર થાય છે અને F4 છેલ્લું કરેલું એક્શન હોય એને રિપીટ કરવા માટે જે છે F4 ફંક્શનથી આની અંદર ઉપયોગ થાય છે.